વેલકમ બેક ટુ માય ચેનલ। બધાને હર હર મહાદેવ। અને આજે નવો વિડીયો લઈને આવી ગયા તમારા માટે જે છે ને સાયન્સ સિટી વાળો વિડીયો છે અને તમને જોવાની બહુ મજા આવશે। તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, હું તમને બધી વસ્તુ અલગ અલગ બતાવીશ। અને અહીંયા છે ગેટ અને ગેટનો પાસ લેવાનો છે અને આખો છે ને ડાયનોસર પાર્ક કહેવાય છે, એટલે બધું લગભગ ડાયનોસરને લગતું મળશે। અને આખી સાયન્સ સિટી છે તો બધું બહુ મસ્ત જોવાલાયક છે। તો ચલો આગળ કન્ટિન્યુ બનાવ્યો। તો ડાયનોસર પાર્ક આવ્યા તો આપણને ડાયનોસર જોવા ન મળે એવું તો બને નહીં કાંઈ। તો ડાયનોસર જો અહીંયા કેવડા મોટા મોટા છે અને એમાં સાઉન્ડ સિસ્ટમ ને એવું બધું હતું, એટલે પાછળથી વોઇસ ઓવર કરવાનો રહ્યો। બાકી બહુ મસ્ત અત્યારે ત્યાં આગળ સાઉન્ડ હતું કે જે રિયલમાં લાગે છે ડાયનોસર, અને બાળકોને પણ જોવાની બહુ મજા। અહીંયા નાનેથી લઈને મોટા ડાયનોસર, બધી જાતના ડાયનોસર હતા અને અલગ અલગ એ લોકો મોમેન્ટ કરતા હતા, બધા અલગ અલગ ડાયનોસર, એટલે જોવાની બહુ મજા આવે એવું છે। અને આખું ગાર્ડન એરિયો છે, એટલે અને અંદર જે ભાગ છે ને એ બધો આખો સાયન્સ સિટીનો છે, એટલે આ બહાર બધા ડાયનોસર છે ને બધી મૂવમેન્ટ આપે છે અને પાછળ બહુ મસ્ત સાઉન્ડ છે, ડાયનોસરનું સાઉન્ડ છે, એટલે છોકરાઓને બીક પણ લાગે અને ઓરિજિનલ જ લાગે છે। એટલે અત્યારના નાના બાળકોને ખબર નથી પડતી કે ડાયનોસર શું કહેવાય ને ડાયનોસર હતા, એટલા માટે ડાયનોસર વિશે થોડી ઘણી માહિતી પેરેન્ટ્સને આપવી જોઈએ, એટલે અહીંયા જરૂરથી જવાય। આમ પાર્ક જુરાસિક વર્લ્ડમાં આવી ગયેલા હોય ને એવું લાગે છે। હજી અંદર જઈએ ને એમ અલગ અલગ એક્ટિવિટી ને એવું બધું આવતું હશે ને, તમને બતાવીશ આગળ જુઓ તમે। આ છે ડાયનોસરનું હાડપિંજર, ये रहा डायनोसर। આ છે ડાયનોસરના અંડા। આજ વસ્તુ અહીંયા છે, જો ગાઈસ, પૂરેપૂરું ડાયનોસર। આવી ગયા છે લિફ્ટમાં, ઉપર ફર્સ્ટ ફ્લોર પર જવાનું છે। ટોટલ 3rd ફ્લોર છે, તો આપણે એક ફ્લોર ઉપર જઈને બતાવીએ કે એક ફ્લોર ઉપર શું શું છે તમને બતાવીએ। ચલો કન્ટિન્યુ। આ છે હ્યુમન બોડીનું ઇમ્પ્લાન્ટેશન જે થાય છે ને પછી બેબી આવે છે એનું સાચ આખું। આખું સ્નાયુ તંત્ર છે,
બધી સિસ્ટમ બતાવે છે, આખા બોડીની સ્નાયુ બતાવે અને આ છે હાથની બધા સ્નાયુ છે, આર્મ્સના સ્નાયુ છે, હથેળી, પછી આ એન્કલ, પગના સ્નાયુ અને આ ફૂલ લેગ. આ જેને સાયન્સમાં ઇન્ટરેસ્ટ ન હોય ને એ લોકોને અહીંયા આવવું જોઈએ. જો આખું રુધિરાભિસરણ તંત્ર બતાવે છે, હાર્ટનું છે, આખું પિત્તાશય, યકૃત, ફેફસા, હૃદય. જેને છે ને ગાઈસ સાયન્સમાં ઇન્ટરેસ્ટ ન હોય અને એક્ઝામ આપવાની હોય ને તો એને અહીંયા પાક્કું આવવું જોઈએ, કેમ કે આમાં પૂરેપૂરું આપણી બોડીનું બધી વસ્તુની અહીંયા માહિતી મસ્ત એક LED ને બધી વસ્તુ દ્વારા દેખાડવામાં આવે છે. અન્નનળી છે, અન્નનળી, આંતરડું, પાચન તંત્ર, નાનું મોટું આંતરડું, ઉત્સર્જન તંત્ર, જે બી વિજ્ઞાનમાં આવે છે, જે સાયન્સમાં આવે છે. પછી પુરુષનું પ્રજનન, સ્ત્રીનું પ્રજનન, ભ્રૂણ અવચ્છેદ, બધી વસ્તુ, આ બધી વસ્તુ મને યાદ છે, સાયન્સમાં આવતી હતી અને લગભગ 10માના સાયન્સમાં આવતી હતી, 9મામાં આવતી હતી અને લગભગ બધાને ઓછા ટકા આવતા હતા. તો જેને વધારે ટકા આવતા હોય ને, જેને વધારે ઇન્ટરેસ્ટ હોય ને એ બધા મને કમેન્ટ કરજો જરાક. અને અહીંયા છે આખું જો હવે હ્યુમન બોડીની રચના કઈ રીતે થઈને એ હું આમ બતાવે છે, એટલે એ હું તમને આગળ બતાવું. આ જો પેલા માણસ શું હતું કે જે એક મંકીના પેલામાં બતાય છે, પછી એમાંથી કઈ રીતે બધું વિકસિત થયું અને પછી ટોટલી એક ઇન્સાન કઈ રીતે બન્યો ત્યાં સુધીની રચનાને બતાવે છે, આખી માનવની ઉત્ક્રાંતિ બતાવે છે. જો બતાય છે આજે ફર્સ્ટ ફ્લોર જ છીએ, ફર્સ્ટ ફ્લોરથી તે નીચે આખું જુરાસિક વર્લ્ડ જેવું બતાવીશ, બધી જગ્યાએ અલગ અલગ ડાયનોસર. આ ફર્સ્ટ ફ્લોર છે ને, અહીંયા છે ને DNA નું બધું બતાવે છે. જો અહીંયા ખાસ તો છે ને બાળકોને લઈને આવવા જોઈએ, આટલો આમાં ચેન્જીસ થયું છે. એમાં અહીંયા પૂરેપૂરી આખું ડિટેલ્સમાં આપેલું છે, જો તમે આવો તો ડિટેલ્સ વાંચજો. જો અહીંયા છે ને નાયરાને લઈને સ્પેશિયલ એને પપ્પા આવેલા છે કે એને ખબર પડે કે માનવનું કઈ રીતને અસ્તિત્વ આવ્યું. એમાંથી ખેતી કરવાનું શીખાશે. અત્યારે પછી ધીમે ધીમે શિક્ષણ શીખી ગયા. વસ્તુ છે ને તમારા બાળકોને 100% બતાવવી જ જોઈએ કે માણસ કઈ રીતે હતું અને અત્યારે કઈ રીતે એની પ્રગતિ થઈ અને જો આગળ કઈ રીતનું સાયન્સ જશે. આ જે પાછળનું સાયન્સ, હજી આવનારું આગળનું સાયન્સ કેવું હશે એ હજી આપણા બાળકોને બતાવવું પડે અને એ 100% બતાવવું જ પડે. જો આ મેં તમને પાછળ ઓલી બાજુથી બતાવ્યું અને આ બાજુથી છે, આમાં બધી વસ્તુ આ આખી હતી હ્યુમન સાયન્સ ગેલેરી હતી આખી. એટલે આ ફર્સ્ટ ફ્લોરમાં હતું અને ફર્સ્ટ ફ્લોર આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે જઈએ છીએ આપણે સેકન્ડ ફ્લોર. તમે મારી પહેલા આવી ગયા? નાયરા, તને મજા આવી? ખબર પડી? બધું જોયું ને? આ છે ને ગાઈસ સેકન્ડ ફ્લોર ઉપર આવડું આ છે નોબેલ પ્રાઇઝ ગેલેરી. કોને ક્યારે પુરસ્કાર મળ્યા, શું થયું, એ બધી વસ્તુ જો આ રીતનું છે. વેક્ટરમન રામકૃષ્ણન. આ પછી બધા અલગ અલગ પેલા સાયન્ટિસ્ટ છે, એને અલગ અલગ બધા આલ્ફ્રેડ નોબેલ કહેવાય. દેખો આખું સાયન્સ સિટીની પ્લાન્ટ અડતાની આખો ગેસના પ્લાન્ટની રચના દેખાડે છે અહીંયા.
થિયોડોર વિલિયમ આ છે, અને એણે આખું આ બનાવેલું છે. આ શેનું છે? કેમિકલ લેબ છે ને. રસાયણ તંત્રની, રસાયણ શાસ્ત્રમાં આવડાનો ઉલ્લેખ હશે. જોજો, સર્ચ કરજો ગાઈસ. આ થિયોડોર વિલિયમ. તો આ તો સેકન્ડ ફ્લોર, અને હવે જઈએ છીએ થર્ડ ફ્લોર. તો થર્ડ ફ્લોરમાં શું છે, કઈ રીતનું છે, તમે આગળ જુઓ તો કંઈ ખ્યાલ આવશે. એ તમારા બાળકોને લઈને અહીંયા અવશ્ય એક વખત વિઝિટ કરવી જોઈએ. નાયરાના પપ્પા તો નાયરાને લઈને વિઝિટ કરે છે. તમારું શું કહેવું? આ જોવાની મજા આવી ગઈ. એમાં ખાસ કરીને મારા નાયરા બેનની સરપ્રાઈઝ હતી, એટલે એને સરપ્રાઈઝ લાવવા માટે આવી ગયા. તો આગળ જોઈએ. અહીંયા આવવું જોઈએ કે અહીંયા એકવાર નાના બાળકોને લઈને આવવું જોઈએ, તો એમને ખબર પડે કે ક્યાંથી ઉત્પત્તિ થઈ આપણી. જો તમને નાયરાના પપ્પાએ કીધું, શેઠજીએ કીધું, એટલે તમારે આવવું પડે બધાને. આ છે થોડુંક દૂર, પણ અહીંયા નાના બાળકોને લઈને પ્રવાસે એક વખત આવવું પડે. પિકનિક, નાની પિકનિક થઈ જાય. આવી ગયા છે આપણે સેકન્ડ ફ્લોર, અને અહીંયા જો તમને એક વસ્તુ બતાવું કે આ શું છે, જેને ખબર હોય ને એ કમેન્ટ કરજો. આમાં જે જોતા જાય ને, અહીંયા છે ને અલગ અલગ જાતના રૂમ છે, કે જેમાં છે ને ખબર ન પડે કે જો આવી રીતે આમ છે, પણ આપણે ઊભા હોય ને છે બધું આખું એ સરખું જ તે જો કંઈક આવી રીતે, પણ નાના મોટી જ લાગે બધાને. એક બાજુ જાય ને તો તમે નીચા થઈ જાઓ, બીજી બાજુ જાય ને તો માણસ ઊંચું થઈ જાય એની જેવું. આ ક્રોસમાં બનાવેલું હોય, બીજું કંઈ ન હોય. ઝાડ છે, હા, એટલે બાકી આમાં કંઈ ખબર જ ન પડે, ક્યારે માણસ નાનો થઈ જાય, ક્યારેક મોટું થઈ જાય. હવે આ મોટા થઈને આવ્યા બહાર. હું જાઉં નાની થઈ ગઈ, હવે મોટી થઈ ગઈ, હવે નાની થઈ ગઈ. ચલો આગળ નેક્સ્ટ બીજી જગ્યાએ એક બતાવું, એ બહુ મસ્ત ઇન્ટરેસ્ટિંગ છે. એમ્સનો આભાસ. એનો ભ્રમ કેવો લાગે આપણને, એમ થાય કે એક બાજુ નાના થઈ ગયા, એક બાજુ મોટા થઈ ગયા, એની જેવું લાગે. એવી રીતે બીજો એક રૂમ છે, એમાંય તો એવી રીતે જ લાગે. એમાં તો જાણે આમ પેલું ચકડોળમાં આવી ગયા હોય ને એની જેવું લાગે, ઊભું જ નથી રહેવાતું. આમાં કઈ રીતે તમે ઊભા રહ્યા? આમ દોડી જવાય જ ને, મૂકો એ નહીં ભાગવા માંડશે. તમે નથી ઊભા રહેતા હે ને. રાઈડમાં ઊભા હોય ને, અહીંયા શું લખ્યું છે ખબર છે? 2 મિનિટથી વધારે અહીંયા રોકાવાનું નહીં. ટીડ રૂમ. કેમ એવું હશે? કમેન્ટ કરજો તો એક વખત. જે કોઈ સાયન્સ હોય ને તો કમેન્ટ કરજો કઈ રીતના એવું હશે. જમાનામાં બધા આનાથી જોતા ટેલિસ્કોપ. આની રચના કોણે કરી? જો ગેલીલી એને એની રચના કરી. જે પેલા અંગ્રેજોને મારતા ત્યારે લગભગ આમાંથી ના જોતા હશે. બધા અહીંયા ગાય છો કેટલું સરસ રીતે ગોઠવેલું છે સૂર્યમંડળ. એની ફરતે ફરતે અલગ અલગ કેટલા ગ્રહો છે, બધી વસ્તુ અહીંયા બતાવેલી છે.
અચ્છા ઓલી ઉર્જા ઉત્પન્ન થાય એનું છે ને. હા આ આખે આખું એક એનો શો કરેલો છે આખે આખો. તો ઉપર જો બે કોમ્પ્યુટરની રચના છે. કોમ્પ્યુટરની રચના છે. પછી જો અહીંયા બધું માઇક્રોસોફ્ટ ટેલિસ્કોપ ને બધી અલગ અલગ વસ્તુ ત્યાંથી બધી માહિતી બધી આપે. અને ઈસરોનું છે આ. હા ઈ ચંદ્રયાન છે આ જમીનમાં હાલતું હોય ને અડધા આજે ત્યાં ઉતરે હે ને સ્પેસમાંથી ને ઉતરે ઈ છે. એ બધા ફોટા પાડે કે ને કેમેરામાં ફોટા પાડે મોકલે. ઈ આવું હોય. હમ આ છે ચંદ્રયાન. આ ચંદ્રયાન. આ છે આ શું છે રોકેટ. રોકેટ મૂકવાનું આવે છે ચંદ્રમાં. હવે કેટલી બધી અલગ અલગ વસ્તુ અહીંયા છે તો તમારા છોકરાઓને લઈને તે એક વખત પાક્કું આવજો. અને અહીંયા જોવાલાયક બહાર બી બહુ મસ્ત છે, બધા વ્યૂ બી મસ્ત છે અને અંદર બી શીખવા લાયક છે ઘણું બધું. તમારા છોકરાને જો સાયન્સમાં ઇન્ટરેસ્ટ ન હોય ને તો અહીંયા આવ્યા પછી પાક્કું ઇન્ટરેસ્ટ આવી જાય. જો બહારનો વ્યૂ આ છે થર્ડ ફ્લોરથી તે આવો કંઈક વ્યૂ આવે છે. જો પેરિસ્કોપ કહેવાય છે, ઉપર બતાવે ને જે પાણીની બહારનો ભાગ જે હોય છે ને એને પેરિસ્કોપ કહેવાય. આ બધું છોકરાઓને તો પાક્કું બતાવવું જોઈએ ને મોટા નહીં તે આપણને ખબર હોવી જોઈએ. થોડીક જનરલ નોલેજ તો આપણામાં હોવું જોઈએ. ફ્લોર અમે કમ્પ્લીટ કરી દીધા છે. હવે જો આમાં કાંઈ બાકી રહી જતું હોય ને તો હું તમને આગળ બતાવું. આશા છે કે આજનો મારો વિડીયો તમને ગમ્યો હશે. તો ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું નહીં ભૂલતા અને સબસ્ક્રાઈબ તો પાક્કું કરી દેજો, કેમ કે હજુ આની પછીનો વિડીયો એક બહુ મસ્ત ઇન્ટરેસ્ટિંગ આવવાનો છે. એ આખો એક્સપ્લોરિંગનો જ આવવાનો છે અને આ આખો તમને કઈ રીતનો વિડીયો બતાવ્યો છે એ તો તમે ખબર જ છે. તો તમે એક લાઈક કરવાનું ન ભૂલતા અને આગળ જો સબસ્ક્રાઈબ કરી રાખજો એટલે આગળ તમને નવા નવા વિડીયો મસ્ત મસ્ત બતાવીશું. અને હવે છે માર્કેટનો વિડીયો એટલે એ તમે જોવાનું નહીં ભૂલતા. જે અલગ બધાને ગમે એ માર્કેટમાં જવાનું છે એટલે જોવાનું નહીં ભૂલતા. બાકી સબસ્ક્રાઈબ કરી લો. તો મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.